અંકલેશ્વર શહેર મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના ટ્રાફિક જામની સમસ્યાને લઈ ડીવાયએસપીએ જાતે પીક અવર્સ દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર શહેર ખાતે પીક અવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યા હવે અધિકારીઓની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓના પણ માથાનો દુખાવા સમાન બની હોય તેમ જણાઈ રહ્યું છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર સર્જાતી ટ્રાફિક જામના દ્રશ્યો પીક અવર્સ દરમિયાન સામાન્ય બની ગયા છે. મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી પહોંચવા વાહન ચાલકોને કલાક ઉપરાંતનો સમય તેમજ ઈંધણનો બગાડ કરવો પડી રહ્યો છે. ખખડધજ માર્ગને ઉપરથી ટ્રાફિક જામને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ સ્થળની મુલાકાત લીધી હતી. અંદાજિત અડધો કલાક ઉપરાંત સુધી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ડીવાયએસપીએ ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવા તેમજ જરૂર જણાય ત્યાં બેરિકેડ મૂકવા અધિકારીઓને સૂચના આપી હતી. રાજપીપળા ચોકડીવાળા માર્ગની મરમ્મતની કામગીરી શરૂ હોય જેને લઈ વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો અંકલેશ્વરની વાલિયા ચોકડીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ વાલિયા ચોકડી પર લક્ઝરી બસ ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી થોડી જ મિનિટોમાં ટ્રાફિક જામ થઈ જાય છે. ડીવાયએસપી તરફથી જીઆઈડીસી તેમજ ભરૂચ તરફથી આવતા અને જતા વાહનોને નિયંત્રિત કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી જીઆઈડીસીના વાહનો યુ-ટર્ન માટે વાલિયા ચોકડી તરફ આવતા ટ્રાફિક સમસ્યાનું એક કારણ બની રહે છે, જે દૂર કરવા માટે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગ ઊભો કરવા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ સૂચનો આપ્યા હતા. આ ટ્રાફિકને કેમ દૂર કરવું તેનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ, અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ, ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈ તેમજ ટ્રાફિક પીએસઆઈ સહિતના અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી.